તાજેતરમાં સુરતના વરાછા કાપોદ્રા સરથાણામાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। ત્યારે દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે પાથરણા ફેરિયા અને લારીઓવાળાઓએ વરાછા ઝોન ઓફિસે જઈ પોતાનો વિરોધ નોંધાવ્યો છે। આમ સરકાર એક બાજુ સ્વરોજગારની વાત કરે છે તો બીજી બાજુ સરકાર રોજગારી છીનવી રહી છે તેવા પાથરણા ફેરિયા અને લારીઓવાળાઓએ આક્ષેપ કર્યા છે। મહિલાનો આક્ષેપ છે કે જપ્ત કરેલો સામાન છોડાવવા જતા અધિકારી ભટ્ટ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી। ફેરિયા મહિલાએ અધિકારી ભટ્ટને જણાવ્યું કે સાહેબ હું તમારા મા સમાન છું, તો અધિકારી ભટ્ટ સાહેબ દ્વારા મહિલાને જવાબ આપવામાં આવ્યો કે મારા બાપને બે બાયડી નથી જોઈતી। ત્યારે અભદ્ર ટિપ્પણીને લઈને ફેરિયાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જો કે મહિલાઓનું તો ત્યાં સુધી કહેવું છે કે આ સમગ્ર બાબત વિશે ધારાસભ્ય કુમાર કાનાણીને પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ તેમણે પણ હાથ ઊંચા કરી દીધા હતા। સાહેબ હું માલ છોડાવવા ગઈ, મેં સાહેબ મારો માલ છોડી દો તો ભટ્ટ સાહેબ એમ કે છે કે તમારી મેં કે તમારી માની ઉંમરની છું, મારી ઉપર દયા ખાવ તો કે મારા બાપને એક જ બૈરી બરોબર છે, બબે બૈરી કરવી નથી। તો મેં કીધું સાહેબ હું તમારા બાપની બૈરી થવા માંગતી નથી, હું મારો માલ છોડાવું, મારા ગરીબોનું સાંભળે કોણ? હું પોલીસ ચોકીમાં જાત તો મારું બી ન સાંભળે, એ સરકારીનું સાંભળે, મારા ગરીબનું કોઈ નથી, કોઈ નથી।